સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે પુષ્ટિ માર્ગીય સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તાજી. એમાં વાર્તા પ્રસંગ 12. આજે આપણે એમના સત્સંગ કરશું. તો ચાલો શરૂ કરીએ આપણે આજનો સત્સંગ. બીજે દી રાતે વાળું કરીને ભગવત વાર્તા કરવાને બેઠા તઈએ ઉકે પૂછ્યું, હે આતા, મોસી તો ઠીક, પણ આપણે ભગવત વાર્તામાં મેહા ઢીમરની વાત આવે છે. એ ઢીમર કોણ હશે? આતા એવું કીધું કે ઢીમર એટલે કે નદીના જીવડા ચાલે અને વેચે એટલે કે માછીમાર, એને ઢીમર કહેવાય. ઉકો કહે, તઈ આતા, એવા નિસ્વરણને ભગવાનની ભક્તિ કરવાનું કેમ સૂઝ્યું હશે? તો આતાએ કીધું કે મૂળમાં હોય ભગત ને કોઈ અપરાધ થઈ જાય તો હીન યોનિમાં જન્મ આવે, પણ એની ભક્તિ ન જાય. પછી ભક્તિ વિનાનો ભલે ને ઊંચો બ્રાહ્મણ હોય, વદવાન હોય, વેદના કર્મ કરવા મથતો હોય, પણ નીચી જાતિમાં ભગત જન્મે તો એ ભક્તિ ન મૂકે. જો આપણામાં મોહના ભંગની વાત નથી આવતી. શ્રી ગુસાઈજીએ નામ આપ્યું હતું કે અને અષ્ટાક્ષર પ્રતાપના બળે માંડા બેઠા કર્યા હતા. આપણને વિશ્વાસ નથી એટલે આપણામાં એવું બળ નથી. મંત્ર તો જેને દીધો છે એ આપણને દીધો છે. ઉકો કહે, હે આતા, તમે કહ્યું તે ભરામણ કરમ કરતો હોય એ કરમ શું કહેવાય? આતા કે ઈ કર્મ એટલે વેદના જગતના કરવા, હોમ કરવા, 5 ધૂણિયું તાપવી, ગ્રહ નડતા હોય એનું ફળ કંઈ નહીં. એમાં જીવ તો નથી, બધું જળ જેવું હોય. એવા પાથરણા એટલે કે અન્યાશ્રય આપણું શું ભલું કરે? એ તો જેને ભક્તિનો વરી હોય એવા આસુરી પ્રવાહી માયાના જીવ એમાં લોભાઈને ઈ કરે. આપણા તો ગઈઢા એટલે કે બાપ દાદા ભગવદીય હોય ને ભગવાનની લીલામાં ગયા હોય, એને સાવરણું ક્યાં પૂગે? મહાપ્રભુજીએ તો એવું કહ્યું છે કે એકને સાથે બધું સધાઈ જાય, એટલે કે એક સાથે સબ સાથે સબ જાય. ભગવાનની ભક્તિ કરતો હોય ને નિવેદ કે સરાવણા ન કરે તો કોઈ આખલો કે તાકાત નથી કે એનો દખ દઈ શકે. એટલે ભગતના ઉપર કોઈ દેવ ડુંગરનો દાવો રહેતો નથી. એ તો ભક્તિએ કરીને પૂર્ણ થઈ શકે છે. ત્રણેય લોકના રાજને એ પટાવે છે. મારે હો ભગવાનને વશ કરવાનું સાધન એક ભક્તિ જ છે. સાચી ભક્તિ તો કરીને ભગવાન રૂબરૂ વાતું કરે, પણ ભગવાનમાં ભાવ જોઈએ. જો તને હમણાં જ 50 વર્ષ પહેલાની એક વાત કહું. માંગરોળની પાસે એક ગામ હતું. એમાં કણબી આપણી નાતના હતા, મરજાદી હતા. ઠાકરને સેવતા. સવારે 7 વાગ્યામાં રાજભોગ કરી પ્રસાદ લઈ પછી ખેતરે જતા. પાછા સાંજે ઘરે આવે ત્યારે જળ પીવે. ઉકો કહે, આતા, જળ શું? મૂર્ખા, એટલું નથી જાણતો? જળ એટલે પાણી. ઉકો કહે, ઠીક, હવે સમજ્યો. આતા, પછી આખો દી પાણી ના પીવે. કોક પૂછે કે તમે આવો ઉનાળો ભટ્ટ એટલે કે ભઠ્ઠી બળે છે ને પાણી વાળો એટલે કે વિનાનો દી કાઢો છો. એ તો હદ કહેવાય. પરંતુ પોતે બોલે નહીં. કોક વૈષ્ણવ પૂછે તો એટલું બોલે કે શું કરું, મારું ઘર બહુ નીચું છે, આટલું બોલે. બીજી વાત ના કરે. પણ એના હૃદયનો ભાવ તો એ હતો કે ઉનાળો છે, ઘર નીચું છે, નળિયા ઊંચા છે. મારા પ્રભુના જારીજી તપી જાય એવું ઊનું જળ મારા પ્રભુ કેમ આરોગે? તો એ મારે અહીં કૂવાનું પાણી કેમ પીવાય? ઉકા, આનું નામ તે ભાવ કહેવાય. અરે રે, એવો ભાવ ના હોય તો આપણે જલમ અખરાત જ હો. એવા ભાવ વિનાની સેવા તો કૃતિ માત્ર છે. એક દિવસ માંગરોળના દિવાન
હરિભાઈ ગામમાં ગયા ને બીજા કામોરને એટલે કે ખેડૂતને પૂછે, આયા કોઈ વૈષ્ણવ છે? તઈ તળાટીએ કહ્યું, એક પટેલ છે, એ સવારે 7 વાગે ઠાકર સેવા કરી લે છે ને પછી ખેતર જાય છે. બીજે દિવસે સવારે હરિભાઈ 7 વાગે ત્યાં ગયા ને પટેલને જય શ્રી કૃષ્ણ કર્યા. પટેલ બહુ રાજી થયા. દીવાનને વળી વૈષ્ણવ હરિભાઈને પૂછે, શું સમો છે? ત્યાં પટેલ કે, રાજભોગ આવ્યો છે. હરિભાઈ કોટડીમાં હતા. એમાંથી નજર ગઈ. હરિભાઈ કોટડીમાં આંધું ઝાડવું જોવા માંડ્યા. ત્યાં હોમે ભોગ ધર્યા. ગુણિયાનો ટેરો હતો, પણ થોડોક ફાટેલો હતો. એમાંથી નજર ગઈ. ત્યાં તો ઠાકર બાજરાના રોટલા ઊંચા ઉલાડે ને રમે. એ દર્શન કર્યા. હરિભાઈને થયા. હરિભાઈ તો વિચારમાં પડી ગયા અને ભાવને મનમાં વખાણવા માંડ્યા કે ધન્ય છે જાડા લુગડાવાળાને કે જેનું કર્યું ભગવાન કેટલી કેટલી પરસાનાથી અંગીકાર કરે છે. આપણી ચતુરાઈ તો સુલામાં પડી છે. પ્રભુ તો પ્રેમના ભૂખ્યા છે. આપણે તો ભાવના પ્રમાણે જુદી જુદી સામગ્રી ધરવી જોઈએ. એમ બધાય ઓછાઓમાં ધરીએ છીએ ને અહીંયા તો નિત્ય બાજરાનો ઠોર એટલે કે રોટલા, એમ કેટલું જોર. આપણે તો મીઠા મીઠા પદાર્થો ધરીએ તોય કોઈ દી સપનામાંય પરસાનાથી દર્શન દેતા નથી. એમ મનમાં વિચારીને છાતી ભરાઈ ગઈને ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યા. પટેલ કહે, બાપા, હું કાંઈ બોલ્યો નથી. મારો કાંઈ અપરાધ હોય તો કહો ને. તમે શી હારું દિલગીરી થયા છો? તમે મારે આંગણે દિલગીરી થાવ તો સારું બગડી જાય. તયે હરિભાઈએ કહ્યું, બગડ્યું છે તો અમારું કે જેને માટે રોવું આવેલ છે. તમારું તો હરધર્યું છે. તમારા પ્રેમના ભાવનો અંગીકાર કરે. પછી દર્શન ખુલ્યા. ત્યાં તો શું, પરસાનાથી હસતા હસતા ઠાકર દર્શન દીધા. હરિભાઈએ તો નાક ભોય ઘસીને વિનંતી કરી, હું અધમ જીવને ત્યાં આવી જ રીતે પ્રસન્નતાથી બિરાજો, એ મારી વિનંતી છે. હરિભાઈ કે, પટેલ, મને પ્રસાદ દ્યો. ત્યાં પટેલ પ્રસાદ પડ્યો કે શું દઉં? 2 ટૂક સાકરના કટોરીમાં હતા એ દીધા. તોય હરિભાઈએ કહ્યું, તમારા ઠાકોર રાજભોગમાં જે આરોગ્ય હોય એ આપો. ત્યાં પટેલ હોખમણા એટલે કે સંકોચણા, એ કેમ અપાય? પટેલ કે, ભાઈ, અહીં અનસખડી નથી, હું તમને શું દઉં? હરિભાઈ કે, જે ધર્યું હોય એ આપો. પટેલ કે, રોટલાને અથાણું ધર્યું છે, એ કેમ અપાય? હરિભાઈ કે, મારે તો એ જોઈએ. બહુ હઠ લીધી કે ઈ ન દિયો ત્યાં સુધી હું ઉઠીશ નહીં. પરાણે એક રોટલો છેડામાં માંગીને બાંધી લીધો ને એ માંગરોળ લઈ ગયા ને પોતાના સ્નેહી મંડળને વાટ્યો. કોઈ કે, શું મોનથાળ છે. કોઈ કે, શું ઠોર બન્યો છે. કોઈ કે, શું જલેબી સુંદર છે. એમ બધાને નોખા નોખા સ્વાદ આવ્યા. પણ બાજરીની રોટી છે એમ કોઈ જાણ્યું નહીં. જો એનું નામ ભગવત ભાવ, ભાવથી લૌકિક પદાર્થ હોય નહીં, એ પણ અલૌકિક સ્વરૂપે દર્શન દે. હરિભાઈ ભૂતળ ઉપર રહ્યા. ત્યાં લગણે રોટલાનો ટૂંક પાતળમાં લીધો. પછી પ્રસાદ લેતા એટલે ઉકા. એવા ભગવદીના દર્શન દુર્લભ છે. એની બીજી વાતો છે, વળી પ્રસંગે આવશે ત્યારે કહીશું. હવે બહુ રાત થઈ ગઈ છે, સૂઈ જાય. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવ, આજે આપણે સત્સંગ કર્યો
ઉકા આતાની આ વાર્તામાં વાર્તા પ્રસંગ 12 આપણે સત્સંગ કર્યો અને હવે વધુ આપણે આગળના સત્સંગમાં સત્સંગ કરશું. આજે આપણે અહીં આ વાર્તા પૂર્ણ કરીએ છીએ. તો આપ સર્વે વૈષ્ણવોએ અમારો સત્સંગ સાંભળવો ગમતો હોય એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સત્સંગ આપણે વધુમાં વધુ વૈષ્ણવ સુધી પહોંચાડીએ એવી અમારી વિનંતી છે. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.